ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વધી. તો છેલ્લે આપણે સ્વાધ્યાય 7.1 અને એના ઉદાહરણ પૂરા કર્યા હતા, બરોબર. તો સંકલન માટેની પહેલી રીત છે સંકલન માટે આદેશની રીત. એમ આપણે જરા આગળ વધીએ. ત્રણ છે વિદ્યાર્થી મિત્રો: સંકલન માટે આદેશની રીત, આંશિક અપૂર્ણાંકની રીત અને ખંડ સંકલનની રીત, બરોબર. તો એમાં જોઈએ સંકલન માટે આદેશની રીત. તો સંકલન માટે આદેશની રીત એટલે ખરેખર શું કહેવા માંગે છે તો સમજીએ. જો I બરાબર fx into dx, માનો કે આવું સંકલન કરવાનું છે સપોઝ. તો આપણે x બરાબર માનો કે gt ધારી લઈ. તો આનું તમે વિકલન કરો એટલે dx dt બરાબર શું થાય? g dash of t થાય, બરોબર. તો dx બરાબર g dash of t into dt થાય. લ્યો, આને ચલ પરિવર્તન કહેવાય. f of તમે x બરાબર gt ધાર્યું, શું ધાર્યું? gt. તો dx બરાબર g dash t into dt. લ્યો, dt સોરી dt tt. તો ચલ પરિવર્તન એટલે ગુજરાતમાં આદેશની રીત જ કહી શકાય. dx માંથી તમે શેમાં વહી ગયા? dt માં વહી ગયા. તો 10મા ધોરણમાં ખરેખર આપણે આવું કરતા જ વિદ્યાર્થી મિત્રો. x plus 1 બરાબર એમ ધારતા, x minus 1 બરાબર એમ ધારતા. ઈ જે ધારવાની રીત છે એને આદેશની રીત કહેવાય. આદેશ કયો તોય ભલે, પછી એને ચલ પરિવર્તન કયો તોય ભલે. ચલ પરિવર્તન એટલા માટે કહીએ કે x હોય, x માંથી આપણે t માં વહી જાય, t હોય તો આપણે x વહી જાય. ચલ પરિવર્તન ગુજરાતીમાં ચલ પરિવર્તન કહેવાય ને આદેશ એ કહેવાય. વાતું કરી એને બદલે એકાદ દાખલું ગણી તો તમને વધારે જમાવટ થાય. આદેશની રીત અથવા ચલ પરિવર્તનની રીત. ઉદાહરણ નંબર 5. રેડી? ટેક્સ્ટના પાના નંબર 248. એમાં પહેલો દાખલો sin of mx into dx. એમાં બીજો દાખલો 2x into sin of x square plus 1 into dx. ત્રીજો દાખલો 10⁴ root x sec square root x એના છેદમાં root x. ચોથો દાખલો sin of tan inverse x એના છેદમાં 1 plus x square into dx. લ્યો, આવી કંઈક વાત છે અને વાત બહુ સહેલી છે. ચલ પરિવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ડાયરેક્ટ સીધો દાખલો ગણાવતો હતો કે ભાઈ sin x નું સંકલન તો કે માઇનસ cos x અને x નો સહગુણક છેદમાં, એવું કહેતો હતો. તો આમાં જો આપણે ચલ પરિવર્તન કરીએ કે કેવી રીતે, માનો કે હું mx બરાબર કંઈક ધારી લઉં. ધારો કે આને આદેશ લીધો કહેવાય. mx બરાબર t લેતા લ્યો, અથવા ચલ પરિવર્તન કયો તોય ચાલે. આપણે ચલ તરીકે x લીધો હોય, x માંથી તમારે t માં જવું, તો આમ તમે સંકલન કરો એટલે m x નું dx અને t નું dt. તો ખરેખર dx ની કિંમત મળી dt ના છેદમાં m. તો ખરેખર શું થયું? જો આ sin of mx, mx એટલે t into dx, dx એટલે dt ના છેદમાં m. તો ખરેખર આવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, m આ sin of t into dt. લ્યો, તો 1 ના છેદમાં m sin નું સંકલન, sin નું સંકલન થાય માઇનસ cos of t, સંકલનમાં પ્લસ c. લ્યો, તો -1/m ઇન્ટુ cos of t ની કિંમત પાછી મૂકી દો, t એટલે mx. તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ આવી ગયો. જો આની અંદર ખાસ ધ્યાન આપો. જો આની મેથડ શું છે ખબર? સાચો આદેશ, સાચું સંકલન, સાચો આદેશ પાછો મૂકો. તમારે 3 સ્ટેપમાં દાખલો ગણવો પડશે, બરોબર. પહેલે તમારે સાદી રીતે સંકલન કરવાનું. ઘણીવાર સાદી રીતે સંકલન નહીં થાય. આમાં તો તમારે સાદી રીતે સંકલન થતું હતું. સાઇન નું સંકલન માઇનસ cos of mx અને x નો સહગુણક છેદમાં અને પ્લસ c, સીધું સંકલન થતું હતું. પણ મેં તમને આદેશની રીતે કરાવ્યું, અથવા આને ચલ પરિવર્તન કયો તો હાલે.
આમાં ચલ તરીકે dx માં દેખાતું નહોતું, જોઈ લ્યો. હવે દાખલો કેટલો સસ્તો થઈ ગયો. આવ sin t નું સંકલન માઇનસ cos t પ્લસ c. ચલ પરિવર્તન કયો તોય ચાલે અને આદેશની રીત કયો તોય ચાલે. બરોબર? તો આદેશ કેવી રીતે લેવાનો? તો કે ઈ ચિત્ર વિચિત્ર બરાબર આદેશ લેવો. જો આમાં ઈ ચિત્ર વિચિત્ર, આમાં બધું જોવો તો mx તમને ઈ ચિત્ર વિચિત્ર લાગે. એવી રીતે જો બીજા દાખલામાં જોવો ઈ ચિત્ર વિચિત્ર, આની અંદર જોવો તમને ઈ ચિત્ર વિચિત્ર શું લાગે? આપણો થીટા અને a ને 2 ને, તો આનો થીટા થોડોક ચેન્જ લાગે. આના બરાબર આદેશ લેવાનું. જો x² + 1 બરાબર t લેતા અથવા આના બરાબર આદેશ લેતા આનું વિકલન કરો એટલે 2x, x નું dx બરાબર dt. હવે જો ઘણા આમાંય ડખો થતો હશે. x² નું વિકલન 2x થાય, 1 નું વિકલન 0 થાય, પછી x નું dx dt થાય. અથવા તમારે એમ ન કરવું હોય તો આમાંય થાય. જો x² નું વિકલન 2x અને t પ્રત્યે શું થાય? dt dx. તો 2x ને dx હું આમ લઈ લઉં. આવું કેમ? તો કે મારે આટલાની કિંમત ગોતવાની છે. જોઈ લ્યો, એમાં એવું તૈયાર જ આપ્યું હશે. જોઈ લ્યો તમે. ગોઠવી દઉં sin x² + 1 અહીંયા ગોઠવી દઉં 2x * dx. જો ચલ પરિવર્તન થતું જશે ને તો એમાં ગોઠવાયેલું જશે. શું થશે આની કિંમત? બોલો. આની કિંમત t. 2x + dx ની કિંમત dt. લ્યો રેડી. x² + 1 એની કિંમત t થઈ ગઈ, 2x * dx ની કિંમત dt થઈ ગઈ. તો sin t નું સંકલન માઇનસ cos t અને પ્લસ c. તો માઇનસ cos of t. બોલો t ની કિંમત પાછી મૂકો. t એટલે શું? x² + 1 અને પ્લસ c. રેડી? હવે વિદ્યાર્થી મિત્રો, આ આપનો જવાબ સાચો છે ખોટો કેમ ખબર પડે? તો કે કાંઈ નહીં, પાછું તમે આનું વિકલન કરો તો cos નું વિકલન માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ આવી ગયું. x² નું વિકલન 2x થઈ ગયું. પાછી રકમ આવી ગઈ. જો પાછી રકમ આવી જાય તો આપનો જવાબ સાચો. અને ચલ પરિવર્તન કયો તોય ભલે અને આદેશ કયો તોય ભલે, જે વાત કયો. ફરી એકવાર આના બરાબર t આદેશ લીધો. x² નું વિકલન 2x, dx નું તો dx dx 1 થાય, t નું વિકલન dt dx, dx ને ઉપર લઈ લ્યો ઇન્ટુ dt, 2x * dx બરાબર dt. મૂકી દો કિંમત. 2x * dx એટલે dt. રેડી? આ sin of t નું સંકલન માઇનસ cos of t પ્લસ c માઇનસ cos of t. t ની કિંમત પાછી મૂકી દો. રેડી? સમજણ પડી? ખબર પડી? ચાલો ત્રીજું જોવો. ત્રીજું શું છે? ત્રીજામાં i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 10⁴ √x ઇન્ટુ sec² √x એના છેદમાં √x ઇન્ટુ dx. લ્યો આવી કંઈક વાત છે. તો શું કરશો? તો શાંતિથી પહેલા આનો વિચાર કરવાનો વિદ્યાર્થી મિત્રો. તો જો હું તો તમને એમ કહું કે ઈ ચિત્ર વિચિત્ર બરાબર આદેશ લ્યો. જો આમાં ઈ ચિત્ર વિચિત્ર શું હતું? mx હતું. આમાં ઈ ચિત્ર વિચિત્ર શું હતું? x² + 1. આમાં ઈ ચિત્ર વિચિત્ર શું છે? √x. આવો √x એવો આપણે થીટા ક્યારે આવ્યો નથી. લગભગ તમારું સેટિંગ થઈ જાય. જો આ √x બરાબર t આદેશ લેતા. આ કઈ ગોખવાનું ન હોય. પ્રેક્ટિસ અને અનુભવના આધારે તમને ખબર પડે. મોસ્ટ ઓફ લગભગ થીટાની જગ્યાએ આપણે a ને b ને c એવું હતું. ઈ ચિત્ર વિચિત્ર બરાબર આદેશ લેવો. આમાં કોઈ નિયમ નથી. તો આનું તમે વિકલન કરો. √x નું વિકલન 2√x ઇન્ટુ dx એના બરાબર dt. તો આમ થઈ ગયા dx ના છેદમાં √x બરાબર 2 dt. રેડી? હવે આપણે ચલ પરિવર્તન કરી નાખીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? i બરાબર આ 10⁴ √x એટલે t ઇન્ટુ sec² of t ઇન્ટુ dx છેદમાં √x એટલે 2 ઇન્ટુ dt. લ્યો રેડી? છેદમાં કાંઈ ન હોય એટલે 1. ચાલો
તો હવે જો જાય હવે આપણે જોવાનું કે ભાઈ આમાં સીધું સંકલન થાય એવું લાગે. તો હજી એક વાત છે, જો માનો કે tan of t એના બરાબર u આદેશ લઈ લઉં તો tan t નું વિકલન sec square of t નું dt અને du જોવો જાણે તો આ 2m નમ અહીંયા શું થશે tan t એટલે u સ્ક્વેર ઇન્ટુ dt અને બલે du. રેડી? જો ફરી વાર tan t નું વિકલન sec square of t નું dt અને du તો sec square t into dt એટલે du થઈ ગયું. રેડી? અને tan t એટલે અહીંયા 4 ઘાત થઈ જશે ને u ની 4 ઘાત લ્યો તો આ 2m નમ તો આમાં u ની અંદર એક વધારો એટલે 5 અને એટલા વડે ભાગો એટલે 5 અને પ્લસ c લ્યો તો 2/5 u તો u ની કિંમત tan t એની માથે 5 ઘાત અને પ્લસ c. તો ફરી એકવાર સુપર અને મસ્ત દાખલો છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન આપજો, જો ભૂલ પડવાની શક્યતા છે t ની કિંમત પાછી મૂકી દો √x. ફાઇનલ જવાબ. તો મેં તમને 3 સ્ટેપ આપ્યા હતા. શું? સાચો આદેશ, સાચું સંકલન, સાચો આદેશ પાછો મૂકો. તો આમાં વિદ્યાર્થી મિત્રો 2 વાર તમારે આદેશ લેવો પડ્યો. એ કેમ ખબર પડે 2 વાર આદેશ લેવો પડે? તો કઈ નહીં, આદેશ લઈને તમે ટ્રાય કરો, સંકલન ન થાય તો ફરી વાર આદેશ લેવા. ચાલો, તો પહેલામાં આપણે mx બરાબર આદેશ લીધો, બીજામાં x² + 1 બરાબર આદેશ લીધો, ત્રીજામાં એવું છે √x બરાબર આદેશ લીધો. √x બરાબર t આદેશ લેતા √x નું વિકલન 1/2 √x અને dx નું dx t નું dt તો dx ના છેદમાં √x બરાબર 2 dt. રેડી? કિંમત મૂકી દો તો tan square of √x એટલે t sec square of t dx ની કિંમત તો dx ના છેદમાં √x એટલે 2 dt. રેડી? તો હવે જો આનું સંકલન નથી થતું. બરાબર? tan ની 4 ઘાત t અને sec ની 2 ઘાત t એનું સંકલન થતું નથી. તો હવે શું કરવું? તો કે tan t બરાબર u આદેશ લ્યો, tan t નું sec square of t into dt બરાબર du. રેડી? મૂકો કિંમત. આના બરાબર u એટલે u ની 4 ઘાત into du. સંકલન કરો એટલે 1 ઘાત વધારો ને એટલા વડે ભાગો પ્લસ c. u ની કિંમત પાછી મૂકો tan t raised to 5. બરાબર? જો u ની કિંમત tan t મૂકીને t ની કિંમત પાછી મૂકવાની. 2 વાર આદેશ લેવો પડ્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમે આનું સંકલન કરી જોવો જાણે. આનું સંકલન કરો, વિકલન કરો તો 5 આવે એટલે 5 ઉડી ગયા અને 1 ઘાત. પછી tan x નું વિકલન 4 ઘાત tan x નું વિકલન sec square of √x અને √x નું વિકલન 2 √x એટલે 2 ઉડી જશે. પાછી રકમ આવી ગઈ. રેડી? એટલે આપણો દાખલો સાચો હે ખોટો એ તમારે ટેસ્ટિંગ કરવું હોય તો શું કરવાનું? જવાબ આવી જાય એનું વિકલન કરવાનું, પાછી રકમ આવી જાવી જોઈએ. ફરી એકવાર સમજાવું, મસ્ત સુપર ચકાચક દાખલો છે. આદેશની રીત કેમ ખબર પડે કે આદેશની રીત વાપરીને? તો કાંઈ નહીં, પહેલે સંકલન કરો, શકેલું સાદરૂપ આપો, હલવાઈ જાઓ. તમે હલવાઈ જાઓ એટલે પેલો વિકલ્પ ખુલશે કે આદેશ લ્યો. પછી આગળ જતા આદેશ નહીં ખબર પડે, પછી ખંડ સંકલનનો નિયમ વાપરવો પડશે, એ નહીં હાલે. પછી આંશિક અપૂર્ણાંક વાપરવો પડશે. બરોબર? ચાલો, √x બરાબર t આદેશ લીધું. √x નું વિકલન 1/2 √x into dx બરાબર dt. dx ના છેદમાં √x છેદમાં છે એટલે એની કિંમત 2 dt. તો dx ના છેદમાં √x ની કિંમત 2 અહીંયા મૂકો, dt અહીંયા મૂક્યું. sec square of √x ની કિંમત t sec square of t. હવે આનું સંકલન થતું નથી. જો tan ની 4 ઘાત t અને sec square t એનું સંકલન ન થાય તો આપણે મગજ હલાવવાનું કે જો હું tan t બરાબર આદેશ લઈ લઉં તો tan t નું વિકલન પાછું થઈ જાય. તો tan t બરાબર આમાં મેં શું કર્યું? √x બરાબર t લીધું. હવે વળી t અને x નો લઈ શકાય, u લીધું. tan t નું વિકલન sec square t into dt બરાબર du. તો sec square t into dt એટલે du. આ du થયું. આની કિંમત મૂકો u ની 4 ઘાત. સંકલન કરો એટલે 1 ઘાત વધારો ને એટલા વડે ભાગો. રેડી? u ની કિંમત પાછી મૂકો અને t ની કિંમત પાછી મૂકો. હવે આ જવાબ સાચો ખોટો ખબર કેમ પડે? તો કે તમારે એનું સંકલન કરવું, વિકલન કરવું પડે પાછું. આનું વિકલન કરો તો 5 અને 1 ઘાત ઘટે એટલે 4 એટલે 5 તો ઉડી ગયા.
10x નું વિકલન sec square x જો થઈ ગયું 5 ઉડી ગયા તો અહીં 2 તો વધ્યા જ બાજુમાં અને 10 ની 4 ઘાત હવે 10x નું વિકલન sec square of root x અને root x નું વિકલન 2 root x એટલે 2 ઉડી ગયા એટલે પાછી રકમ આવી ગઈ પાછી રકમ આવી જાય તો આપનો જવાબ સાચો રેડી સુપર અને મસ્ત મસ્ત દાખલો છે તો ચોથામાં એવું છે વિદ્યાર્થી મિત્રો જોવો જાણી શું છે બોલો ઇન્ટ્રિકેશન ઓફ સાઇન ઓફ tan ઇન્વર્સ x એના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ લે રેડી તો શું કરી ચિત્ર વિચિત્ર બરાબર આદેશ લ્યો તો tan ઇન્વર્સ x બરાબર t આદેશ લેતા આનું વિકલન કરો તો 1 છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર એક્સ નું ડીએક્સ બરાબર ડીટી લ્યો તો આટલાની કિંમત શું થઈ ગઈ t મૂકી દો તો સાઇન ઓફ આની કિંમત તમે ટી ધારી આની કિંમત ડીટી રેડી તો સાઇનનું સંકલન બોલો સાઇનનું સંકલન માઇનસ કોસ ઓફ ટી અને પ્લસ સી લ્યો તો માઇનસ કોસ ઓફ ટી બોલો ટી એટલે tan ઇન્વર્સ એક્સ પ્લસ સી રેડી તો ફરી એકવાર ચિત્ર વિચિત્ર બરાબર આદેશ લેવો tan ઇન્વર્સ x બરાબર t આદેશ લેતા વિકલન કરો 1 છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ dx બરાબર dt મૂકી દો કિંમત sin ઓફ t ઇન્ટુ dt સાઇનનું સંકલન માઇનસ કોસ ઓફ t પ્લસ સી ટીની કિંમત પાછી મૂકો રેડી તો માઇનસ કોસ ઓફ tan ઇન્વર્સ x પ્લસ સી રેડી સુપર અને મસ્ત દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ઉદાહરણ નંબર 5 એના આપણે 4 દાખલા ગણ્યા બરોબર ઉદાહરણ નંબર 5 નો જે ચોથો દાખલો છે એમાં તમને બીજી રીત પણ આપી છે કે tan ઓફ રૂટ x બરાબર t આદેશ લ્યો તો પણ દાખલો થઈ શકે એ ટૂંકો થશે એ પણ રીત આપણે ગણીએ બરોબર આ જે ત્રીજો દાખલો છે એને બીજી રીતે પણ ગણી શકાય બરોબર ટૂંકી રીત આવો તો આ 10 ની 4 ઘાત રૂટ એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર રૂટ એક્સ એના છેદમાં રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ લ્યો આ દાખલો બીજી રીતે પણ થઈ શકે કેવી રીતે તો કે tan ઓફ રૂટ એક્સ એના બરાબર ટી આદેશ લેતા બે રીત થાય ઓમાં તમારે ડબલ વાર આદેશ લેવો પડ્યો ને રૂટ એક્સ બરાબર ટી આદેશ લીધો પછી tan x બરાબર યુ આદેશ લીધો તોય થયો પણ ડાયરેક્ટ લ્યો તો tan x નું વિકલન sec સ્ક્વેર ઓફ રૂટ એક્સ અને રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી તો જોઈ લ્યો તમે આ આટલા બરાબર શું થઈ ગયું બોલો તો આ ઇન્ટ્રિકેશન ઓફ ટી ની 4 ઘાત બરોબર ઇન્ટુ ડીટી આ ટૂંકો દાખલો એની 5 ઘાત ઇન્ટુ 5 અને પ્લસ સી લ્યો રેડી તો ટી ની કિંમત પાછી મૂકી દો તો આ tan ઓફ રૂટ એક્સ એની 5 ઘાત એને 5 અને પ્લસ સી જોઈ લ્યો ત્રીજાની અંદર તો પણ જવાબ તમારે સરખો જ આવે છે તમારા ટેક્સ્ટ બુકમાં એ મેથડ આપી નથી ખાલી એમાં લખ્યું છે આદેશ tan ઓફ રૂટ એક્સ બરાબર ટી આદેશ લઈને પણ દાખલો થઈ શકે રેડી લ્યો તો આ બે છે એ ખરેખર અહીં બે ઉપર આવી જશે બરોબર અહીં બે રહેશે ને એટલે બે રહેશે એટલે બેનો જવાબ સરખો જ આવશે ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લ્યો ત્રીજા દાખલો હું રિવિઝન કરાવું tan ઓફ રૂટ એક્સ બરાબર ટી આદેશ લેતા બોલો tan x નું વિકલન sec સ્ક્વેર ઓફ રૂટ એક્સ નું વિકલન તો કે 1/2 રૂટ એક્સ રેડી આ 2 ને હું સામે જવા દઉં રેડી તો જોઈ લ્યો આટલા બરાબર શું આવ્યું ડીટી થયું એટલે આ ડીટી આની કિંમત તમે શું ધારી ટી તો ટી ની 4 ઘાત ઇન્ટુ ડીટી હવે 1 ઘાત વધારો ને એટલા વડે ભાગો અહીં 2 તો છે જ બરોબર ને આ 2 આપણે વધારાના આવ્યા છે રેડી તો 1 ઘાત વધારો એટલા વડે ભાગો પ્લસ સી ટી ની કિંમત પાછી મૂકી દો તો બેમાં જવાબ કેવો આવે સરખો
જો આ ત્રીજો દાખલો બે રીતે થાય, પહેલે રૂટ એક્સ બરાબર આદેશ લીધો, બરાબર, પછી ટેન એક્સ બરાબર આદેશ લીધો, અથવા ડાયરેક્ટ કઈ થઈ કે ટેન ઓફ રૂટ એક્સ બરાબર ટી આદેશ લીધો, ટેન એક્સ નું વિકલન સેક્સ કરો ઓફ રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ 2 મેં સામે જવા દીધા, એટલે આટાની કિંમત મળી શું 2 ઇન્ટુ ડીટી, આ 2 ઇન્ટુ ડીટી, આની કિંમત મૂકી, એક ઘાત વધારો એટલા વડે ભાગો, ટી ની કિંમત પાછી મૂકો. રેડી? સમજણ પડી? ખબર પડી? ચાલો, તો અહીં તમારા ઉદાહરણ પૂરા થાય છે, બરોબર. પછી વધારાના વિદ્યાર્થી મિત્રો 4 સૂત્ર છે એ હું પછી તમને લખાવું, બરોબર. છઠ્ઠું ઉદાહરણ છે એ પછી ગણીએ આપણે. તો કાઢો સ્વાધી 7.2. એક કામ કરી વિદ્યાર્થી મિત્રો, સ્વાધી 7.2 ગણતા પહેલા વધારાના જે સૂત્ર છે એ પહેલા આપણે પૂરા કરી દઈએ, બરોબર. તો પહેલું સૂત્ર હતું એમાં આ વધારાના પાછા સૂત્ર ઇન્ટ્રિકેશન ઓફ, જો 10x નું સૂત્ર આપના આગળ ક્યાંય નથી, 10x નું log ઓફ મોડ ઓફ sec x ક્યાંથી આવે કેમ આવે હું તમને સમજાવું, બરોબર. પેલા કેટલા સૂત્ર હતા? 16, પછી આ 17 આપણે યાદ રાખવાનું, પછી 18 cot of x into dx, cot x નું log ઓફ મોડ ઓફ sin x પ્લસ c, 18 પછી 19 sec x નું સૂત્ર, આ એક સૂત્ર આપના આગળ હતા નહીં, sec x નું log ઓફ મોડ ઓફ sec x પ્લસ 10x, 20મું સૂત્ર cosec ઓફ x નું cosec ઓફ x into dx, તો log ઓફ મોડ ઓફ cosec ઓફ x માઇનસ cot ઓફ x અને પ્લસ c લ્યો. આ સૂત્રની વાત છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો ઓમાં તમારે 16 સૂત્ર હતા, એ 16 અને 17મું 10x નું સંકલન જો આપના આગળ હતું જ નહીં, યાદ કરો 10x નું સંકલન. હવે આપણે યાદ રાખવાનું 10x નું સંકલન log ઓફ મોડ ઓફ sec x કેવી રીતે આવે અમને સમજાવું. cot x નું સંકલન log ઓફ મોડ ઓફ sin x પ્લસ c, તમને એમ થાય કે તમે આનું વિકલન કરો તો પાછું આવશે જ, log x નું 1/sin x અને sec x નું sec x into 10x, sec sec ઉડી જાય એટલે 10 આવી ગયું. log x નું 1/sin x અને sin x નું cos x, તો cos upon sin એટલે cot. sec x નું યાદ કરો, sec x નું છે log of mod of sec x plus 10x, તો log x નું 1/sec x plus 10x અને sec x નું sec x 10x, 10x નું sec સ્ક્વેર કોમન કાઢો એટલે sec x. ચાલો કેવી રીતે આવે એ સમજાવું. તો આનું સંકલન કરવું હોય વિદ્યાર્થી મિત્રો, 10 એટલે sin x upon cos x into dx, બરાબર. 10 એટલે sin upon cos, તો તમે cos x બરાબર t આદેશ લ્યો તો cos x નું વિકલન માઇનસ sin x into dx બરાબર dt લ્યો, તો આ sin x into dx બરાબર માઇનસ dt, તો અહીંયા શું થયું વિદ્યાર્થી મિત્રો, આ dt એના છેદમાં t, તો માઇનસ log ઓફ મોડ ઓફ t અને પ્લસ c, તો માઇનસ log ઓફ મોડ ઓફ t, t એટલે cos x લ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ સારું ન લાગે, યાદ રાખવામાં જમાવટ ન થાય, અને માઇનસ ને ઉપર ચડાવો તમે, આ cos ઓફ x અને માઇનસ ને તમે ઉપર ચડાવ્યું એટલે શું થયું, એ ઉપરથી નીચે આવે એટલે sec x થઈ ગયું. રેડી? તો આપણે યાદ રાખવાનું શું, 10x નું સંકલન log ઓફ મોડ ઓફ sec x પ્લસ c. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ કઈ થિયરી તમારે ગોખવાની નથી, થિયરી યાદ રાખવાની નથી, પણ સૂત્ર તમને પાકું કરવામાં જમાવટ થાય. શું? 10x નું સંકલન log ઓફ મોડ ઓફ sec x, 10 એટલે sin upon cos, cos બરાબર t આદેશ લ્યો, વિકલન કરો log ઓફ મોડ ઓફ t, t ની કિંમત પાછી મૂકો, ઉપર ચડાવો 1/cos એટલે sec, log ઓફ મોડ ઓફ sec x પ્લસ c. રેડી? થિયરી આપને યાદ રાખવાની નથી, ખાલી સૂત્ર યાદ રાખો એટલે ઘણું કહેવાય. ચાલો cot x નું સંકલન કરો, તો cot એટલે cos x upon sin x, તમે sin x બરાબર t આદેશ લ્યો, sin x નું વિકલન cos x into dx બરાબર dt આદેશ લીધો, મૂકી દો કિંમત dt ના છેદમાં t,
તો log of mod of t અને પ્લસ c. તો log of mod of t એટલે sin x પ્લસ c. રેડી? લ્યો. તો log of mod of sin x નું 1 sin x નું cos x. તો cos sin એટલે કોટ પાછું આવી ગયું. cot x નું યાદ રાખવાનું log of mod of sin x. થિયરીની કઈ જરૂર નથી. આ તો સૂત્ર તમારે ફૂલ પાકા થઈ જાય એટલે હું તમને લખાવું. રેડી? ચાલો, sec x નું સંકલન એ આપણે આગળ નથી. sec x નું વિકલન છે. sec x નું વિકલન sec x નું વિકલન sec x into tan x. બરોબર ને? તો sec x into tan x નું સંકલન sec x થાય. પણ sec x નું સંકલન નથી. sec x નું વિકલન sec x into tan x. તો sec x into tan x નું સંકલન sec x થાય. પણ sec x નું સંકલન, મારી વાત સમજાય? sec x નું વિકલન sec x into tan x. તો sec x into tan x નું સંકલન તો કે sec x. પણ sec x નું સંકલન નથી. તો શું કરવાનું? તો આ વિદ્યાર્થી મિત્રો ગણિત શાસ્ત્રીના સંશોધન હોય. આ sec x પ્લસ tan x વડે ગુણો અને sec x પ્લસ tan x વડે ભાગો. બરોબર ને? આ ગણિત શાસ્ત્રીઓ મગજ હલાવ્યું હોય. લ્યો, sec દાખલ કરો એટલે sec square x sec x into tan x into dx. sec x plus tan x. આ sec x plus tan x બરાબર t આદેશ લઈ લ્યો. વિકલન કરો sec x નું sec x into tan x અને tan x નું sec square x into dx એના બરાબર dt. સાબિતીની તમારે જરૂર નથી. into dt into t. તો 1/t નું log of mod of t અને પ્લસ c. તો log of mod of t. t means sec x plus tan x. આ થિયરી થઈ. તો આપણે યાદ રાખવાનું શું ભાઈ? યાદ રાખવાનું તો કે sec x નું સંકલન શું? sec x નું સંકલન શું? તો કે log of mod of sec x plus tan x. યાદ રાખવાનું. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સાબિતી આપી શકાય. cosec of x નું સંકલન જોતું હોય તો cosec of x minus cot of x એટલા વડે ગુણો ને એટલા વડે ભાગો. છેદ બરાબર આદેશ લ્યો, એનું વિકલન કરો એટલે 1/t થાય. 1/t નું સંકલન log of mod of t. t ની કિંમત પાછી મૂકો એટલે cosec of x નું સંકલન log of mod of cosec of x minus cot of x plus c. આ તમારે સૂત્ર ખાસ પાકા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. સૂત્ર પાકા નહીં કરો તો મજા નહીં આવે. સમજી લ્યો, જમાવટ નહીં થાય. સૂત્ર પાકા કરવા પડે જ. સૂત્ર પાકા કરવા પડે જ. બરોબર? ફરી એકવાર સૂત્ર પાકા કરી લઈ. tan x નું સંકલન log of mod of sec x plus c. cot x નું સંકલન log of mod of sin x plus c. sec x નું સંકલન log of mod of sec x plus tan x plus c. cosec of x into dx નું સંકલન log of mod of cosec of x minus cot x plus c. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છોકરાઓ JEE ની તૈયારી કરે તો ઘણા બધા છોકરાને આ સૂત્ર આવી રીતે પણ પૂછાય છે. તો કાંઈ નહીં, આમાં ત્રિકોણમિતિની માથાકૂટ છે. sec એટલે 1/cos, tan એટલે sin upon cos. આ સૂત્રનો આવી રીતે પણ ઉપયોગ થઈ શકે. 1 plus sin x છેદમાં cos x. તો હું દાસ પૂર્ણાવર્ગ પદાવલી. બરોબર ને? તો તમને યાદ હોય તો sin x/2 અને પ્લસ cos x/2 એનો સ્ક્વેર. રેડી ને? કારણ કે sin x નું સૂત્ર એટલે 2 sin x/2 અને cos x/2. 1 ની કિંમત sin square x/2 અને cos square x/2. cos x નું સૂત્ર તો cos square x/2 અને માઇનસ sin square x/2. તો log of mod of એકવાર માઇનસ ને એકવાર પ્લસ એટલે cos of x/2 અને પ્લસ sin of x/2 લ્યો એના છેદમાં
cos of x/2 અને માઇનસ sin of x/2. દરેક પદને cos વડે ભાગો તો log of mod of 1 plus tan of x/2 એના છેદમાં 1 minus tan of x/2 અને પ્લસ c. લ્યો આવું પણ સૂત્ર તમારે યાદ રાખી શકાય. રેડી? 1 plus tan of x/2 અને 1 minus tan of x/2. ભલે આપણા કોર્સમાં નથી પણ આમ યાદ રાખી શકાય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં તમે કોટેક્સ પ્લસ કોટેક્સની પણ સાદરૂપ આપી શકો. શું થાય એનું સાદરૂપ? સાદરૂપ તો સાદ થાય. શું? log of mod of cos એટલે 1 upon sin x, cot એટલે cos x upon sin x. લ્યો એનું સૂત્ર હેલું થાય. log of mod of આ 1 minus cos x એના છેદમાં sin x. અહીં સામો છેડારો 2 sin square x by 2. અહીંયા 2 sin of x/2 અને cos of x/2. લ્યો c. 2 ગયા અને sin ગયા તો log of mod of tan of x/2 અને પ્લસ c. લ્યો ઘણીવાર ખાલી આવું પણ સૂત્ર યાદ રાખે, log of mod of tan x/2 પ્લસ c. તો વાત નવી કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, આનું તમે થોડુંક સાદરૂપ આપી દો એટલે આ જવાબ આવી જાય. રેડી? જવાબ આ જ યાદ રાખવાનો, પણ ઘણીવાર એમસીક્યુમાં તમારે ફેરફાર આવે તો ખોટું મૂંઝાવું નહીં. રેડી? ચાલો તો આ વધારાના સૂત્રની પણ મેં તમને વાત કરી. બરોબર? તો હવે ઉદાહરણ નંબર 6 તમે જાતે પ્રયત્ન કરજો, થાય એવું છે, નકર હું તમને કરાવીશ. બરોબર? તો હવે હું તમને થોડાક સ્વાધ્યાય 7.2 ના દાખલા ગણાવું. બરોબર? સ્વાધ્યાય 7.2 ટેક્સ્ટના પાના નંબર 251. રેડી? એમાં દાખલો પહેલો શું છે? આ 2x ના છેદમાં 1 plus x square. બીજો દાખલો log of x એનો સ્ક્વેર એના છેદમાં x. ત્રીજો દાખલો 1 છેદમાં x plus x into log of x. લ્યો આ 3 દાખલાની વાત છે, પછી આપણે ધીમે ધીમે આગળ વધી. બરોબર? ચાલો તો સિમ્પલ શું થશે બોલો? x સ્ક્વેર બરાબર t લેતા x સ્ક્વેર નું 2x into dx બરાબર dt. તો આ dt એના છેદમાં 1 plus t સ્ક્વેર. લ્યો આ મેં શું કર્યું વિદ્યાર્થી મિત્રો? ચલ પરિવર્તન, ચલ પરિવર્તન, ચલ પરિવર્તન. તો 1 plus t સ્ક્વેર એટલે 1 upon a tan inverse x upon a plus c. સૂત્ર યાદ હોવું જોઈએ. લ્યો તો હમણાં મેં તમને કીધું શું ભાઈ? સાચો આદેશ, સાચું સંકલન, સાચો આદેશ પાછો મૂકો. ફરી એકવાર આપણે સંકલન કેનું કરવાનું? i બરાબર ઇન્ટ્રિકેશન ઓફ આવું છે તો જોઈ લ્યો, મેં x સ્ક્વેર બરાબર t આદેશ લીધો, વિકલન કરો એટલે 2x into dx બરાબર dt. તો 2x into dx એટલે dt, x સ્ક્વેર એટલે t. સોરી હો ભાઈ, અહીં તો તમે શું ધાર્યું? સોરી, x સ્ક્વેર બરાબર t ધાર્યું ને, તો પછી અહીં ખાલી t જ આવશે. બરાબર? x સ્ક્વેર બરાબર t ધાર્યું તો પછી સૂત્ર કયું બનશે? સાદું બનશે. 4 ઘાત હોય તો એવું થાય. તો આનું સીધું સંકલન શું થાય? log of mod of x. રેડી? અને પ્લસ c. લ્યો તો log of mod of x એટલે t એટલે x સ્ક્વેર પ્લસ 1. લ્યો આગળ જતા વિદ્યાર્થી મિત્રો આનું સૂત્ર આવશે છેદનું વિકલન અંશમાં, તો log of mod of છેદ. ડાયરેક્ટ સીધું આપણે સૂત્ર વાપરશે. શું? છેદનું વિકલન અંશમાં તો સીધું સૂત્ર બની જાય. શું? log of mod of છેદ. આવી કંઈક વાત છે. પણ અહીંયા મેં x સ્ક્વેર બરાબર t આદેશ લીધો, x સ્ક્વેર નું વિકલન 2x into dx, t નું dt મૂકો કિંમત તો 1 upon t log of mod of છેદ પ્લસ c, t ની કિંમત પાછું મૂકો. રેડી? ચાલો આ પહેલો. બીજો જોવો. શું થશે બોલો? તો કઈ નહીં, i બરાબર ઇન્ટ્રિકેશન ઓફ આવું છે
તો કઈ નહીં, ઈ ચિત્ર વિચિત્ર બરાબર આદેશ લ્યો, log x બરાબર t આદેશ લેતા. તો log x નું વિકલન 1/x into dx એના બરાબર dt લ્યો. તો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આને તમે કીધું એટલે t સ્ક્વેર ઇન્ટુ dx ના છેદમાં એટલે dt. તો આની એક ઘાત વધારો ને એટલા વડે ભાગો પ્લસ c લ્યો. તો t ની કિંમત પાછી મૂકો તો શું થાય? t એટલે આ log of x એનો ક્યુબ એને બાય 3 અને પ્લસ c. તો વિદ્યાર્થી મિત્રો આપનો જવાબ સાચો હે ખોટો ખબર કેમ પડે? તો કે આનું વિકલન કરો તો શું થાય? આનું વિકલન 3 log of x એનો સ્ક્વેર બરોબર, 3 3 ગયા ને log x નું વિકલન 1/x આવી ગઈ રકમ. રેડી, આપની વાત કેવી છે? સાચી, કમ્પ્લીટ. ચાલો આગળ વધો. ઉદાહરણ નંબર 6 મેં બાકી રાખ્યું છે, તમે જાતે ગણવાની ટ્રાય કરજો. હવે પછીના પીરિયડમાં હું પહેલે ઉદાહરણ નંબર 6 ગણાવીશ અને ચોથા દાખલા પછી આગળ વધીશું, બરોબર? ત્રીજો દાખલો ગણી લે છેલ્લો, ધીમે ધીમે હાલશી તો વધારે મજા આવશે. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ છેદમાંથી તમે x કોમન કાઢી લ્યો એટલે 1 પ્લસ log of x. તો વિદ્યાર્થી મિત્રો શું આદેશ લેવો ને કેમ આદેશ લેવો ને કેમ ખબર પડે? થોડી ઘણી પ્રેક્ટિસ કરશો એટલે ફાવી જશે. હવે જો આમ જોવો તો આ દાખલામાં બીજું તો કંઈ આપણે ખૂટતું જ નથી. હવે ઈ ચિત્ર વિચિત્ર બરાબર આદેશ લેવો, આના બરાબર t લઈ લ્યો, અચળ પદનું 0, log x નું વિકલન 1/x dx બરાબર dt. સેટિંગ થઈ ગયું લ્યો. આટલા બરાબર dt, આને કહી દો t. તો log of mod of t અને પ્લસ c. તો log of mod of t, t means 1 પ્લસ log of x લ્યો અને પ્લસ c. રેડી? તો વિદ્યાર્થી મિત્રો પાછું તમે એનું વિકલન કરો તો શું થાય? જો log x નું 1/x અને પાછું 1 નું 0 log x નું 1/x આવી ગયું પાછું. રેડી? તો સંકલન વિકલન પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો આ સ્વાધ્યાય 7.2 ના મેં તમને 3 દાખલા ગણાવ્યા. રેડી? ઉદાહરણ નંબર 6 મેં તમને બાકી જ રાખ્યું છે. તો 5 દાખલા સ્વાધ્યાય 7, ઉદાહરણ 5 સ્વાધ્યાય 7.1 અને 7.2 ના 3 દાખલા મેં રેડી કરાવ્યા. તો હવે હું તમને પહેલે ઉદાહરણ નંબર 6 કરાવીશ અને ચોથાથી પછી આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો વારે વારે કહું, સૂત્ર પાકા કરજો, નકર સંકલન આવડશે નહીં. સંકલનમાં કાંઈ છે નહીં. સૂત્ર પાકા કરવા પડે જ, ખાસ ધ્યાન આપો. સૂત્ર પાકા કરો. જો આ નવા સૂત્ર પાછા મેં તમને આપ્યા. શું આપ્યા? sec x નું સંકલન બોલો, log of mod of sec x plus tan x plus c. cosec of x નું સંકલન, log of mod of cosec of x minus cot of x plus c. બરોબર? tan x નું સંકલન, cot x નું સંકલન. ચાલો જો યાદ ન રહે તો વિદ્યાર્થી મિત્રો હાવ હેલું. tan એટલે શું? sin upon cos. cos બરાબર આદેશ લ્યો એટલે tan x નું સંકલન, બરાબર ને? cos x બરાબર t આદેશ લ્યો એટલે tan x નું સંકલન log of mod of sec x plus c. cot x નું સંકલન, હવે cot x નું સંકલન તમને યાદ ન હોય તો cot એટલે cos upon sin, sin બરાબર t આદેશ લ્યો તો sin x નું વિકલન cos x એટલે dt થઈ ગયું. તો t 1/t એટલે log of, તો log of mod of sin x. તો ફરીવાર tan x નું સંકલન log of mod of sec x, cot x નું સંકલન log of mod of sin x, sec x નું સંકલન log of mod of sec x plus tan x plus c, cosec of x નું સંકલન log of mod of cosec of x minus cot of x plus c. રેડી? સમજણ પડી? ખબર પડી કે તકલીફ પડી? ફૂલ સૂત્ર પાકા કરો જો, બરોબર? સૂત્ર પાકા નહીં કરો તો હું ભાઠાવારી કરીશ. મને ગમે એમ કરીને વાંચીને આવડી જાય તો એ વાંધો નથી, લખીને આવડી જાય તો એ વાંધો નથી. ફરી એકવાર 1000 વખત તમને કહું તો 5 ઉદાહરણ ગણ્યા, સ્વાધ્યાય 7.1 કર્યું અને સ્વાધ્યાય 7.2 ની અંદર 3 દાખલા ગણ્યા. ઉદાહરણ નંબર 6 ગણાવીશ અને ચોથા દાખલાથી આગળ વધીશું હવે પછીના પીરિયડમાં. તો વિદ્યાર્થી મિત્રો હું જાજુ બહુ લેતો નથી, થોડું થોડું લઉં એટલે તમારે ખોટી ખેંચ ન પડે, બરોબર? દરરોજ આપણે થોડું થોડું કરતા જઈને આગળ વધીએ. ચાલો મહેનત કરજો મારા વિદ્યાર્થી મિત્રો. ટાટા.